वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભાદરવા સુદ છઠ કપિલા ષષ્ઠી વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો નારદ પુરાણ પૂર્વ ભાગ અધ્યાય 115માં સનકાદિક ઋષિઓએ દેવર્ષિ નારદને કપિલા ષષ્ઠીનું મહાત્મય વર્ણવેલું છે. તો સનકાદિક ઋષિએ જે પ્રમાણે દેવર્ષિ નારદને કપિલા ષષ્ઠીનું મહાત્મય વર્ણવેલું છે એ બેઠી જ વાત હું વાંચી જાઉં છું. સનકાદિક ऋषियों કહા કે ભાદરવા સુદ षष्ठी के दिन रोहिणी नक्षत्र, व्यतिपात योग और मंगलवार से युक्त षष्ठी हो तो उसका नाम कपिला षष्ठी होता है. कपिला षष्ठी के दिन व्रत एवं नियम में तत्पर होकर सूर्य देव की पूजा करके मनुष्य भगवान भास्कर के प्रसाद से मनोवांछित कामनाओं को पा लेता है. देवर्षि प्रवर उस दिन किया हुआ अन्नदान, होम, जप तथा देवताओं, ऋषियों और पितरों का तर्पण आदि सब कुछ अक्षय जानना चाहिए. कपिला षष्ठी को भगवान सूर्य की प्रसन्नता के लिए वस्त्र, माला और चंदन आदि से दूध देने वाली कपिला गाय की पूजा करके उसे वेदज्ञ ब्राह्मण को दान कर देना चाहिए. आ प्रमाणे અહીં સનકાદિક ઋષિઓ સ્પષ્ટ રૂપે કહે છે કે ભાદરવા સુધી છઠના દિવસે, જે છઠ કપિલા ષષ્ઠીના નામથી ઓળખાય છે, એ દિવસે ભગવાન ભાસ્કરની પૂજા કરી વ્રત અને નિયમમાં તત્પર થઈ જે પણ કોઈક ભગવદ ભક્ત અન્નદાન કરે છે, હોમ કરે છે, જપ કરે છે, દેવતાઓ, ઋષિઓ તથા પિતરોની પછાડી તર્પણ કરે છે, શ્રાદ્ધ કરે છે, તો એને એનું અક્ષય ફલ પ્રાપ્ત થાય છે. ભક્તો, જગતની અંદર આદિત્ય એટલે કે સૂર્યદેવ તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ બિરાજમાન છે. વેદોની શ્રુતિ છે કે ધ્યેયો આદિત્ય મંડલવર્તી નારાયણ, અર્થાત કે આદિત્ય મંડળની અંદર સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાન બિરાજમાન છે, એનું ધ્યાન કરવું જોઈએ. તૈતરીય ઉપનિષદની અંદર કહ્યું છે કે એશ અંતર આદિત્યે હિરણ્યમય પુરુષ દ્રશ્યતે હિરણ્યશ્મશ્રુ હિરણ્યકેશ. આ પ્રમાણે આદિત્ય મંડળની અંદર જે પુરુષ બિરાજમાન છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તો એ દિવસે આદિત્ય રૂપી સાક્ષાત પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી જો નિષ્કામ ભાવે તમે એમની પાસે ભક્તિનું વરદાન માગશો તો એ ભક્તિ પણ તમને પ્રાપ્ત થઈ જશે. અને કંઈક લૌકિક કામના હશે અને લૌકિક કામનાથી પણ તમે તે દિવસે સૂર્યનારાયણની પૂજા કરશો, એમની પછાડી વ્રત કરશો, નિયમ રાખશો, તો સૂર્યનારાયણ તમારી એ કામના પણ પૂર્ણ કરશે. આ દિવસે જે પણ કોઈક મનુષ્ય અન્નદાન કરે છે, હોમ કરે છે, જપ કરે છે, તર્પણ કરે છે, એનું એ કરેલું બધું અક્ષય થઈ જાય છે. સનકાદિક ઋષિ અહીં એક બીજી વાત કહી રહ્યા છે કે આ કપિલા ષષ્ઠીના દિવસે સૂર્યનારાયણની પ્રસન્નતાને અર્થે જે પણ કોઈક મુમુક્ષુ વિવિધ ઉપચારોથી કપિલા ગાયની પૂજા કરે છે, તો એ મનુષ્ય પણ ગાયની કૃપાથી અને સૂર્યનારાયણની કૃપાથી મનોવાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે. માટે ભક્તો, આ કપિલા ષષ્ઠીના દિવસે તમે નિષ્કામ ભાવથી કે સકામ ભાવથી ગાયની પૂજા અવશ્ય કરજો. જગતની અંદર કપિલા ગાય મળવી બહુ દુર્લભ છે, પરંતુ કપિલા ગાય ન હોય તો અન્ય પણ કોઈ ગાયની તમે આ દિવસે પૂજા કરશો ને, તો ગૌ માતાની કૃપાથી